કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈનું રેલવે સ્ટેશન શેડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શેડ ન બનતા હાલ મુસાફરોને તાપમાન 44 ડિગ્રીમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે। ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવા પાસ હોલ્ડર પ્રમુખની ડીઆરએમને રજૂઆત। પ્લેટફોર્મ પર ફૂડ સ્ટોલ, શેડનો અભાવ, પ્લેટફોર્મ વચ્ચે એફઓબી નથી, પ્લેટફોર્મની લંબાઈ મુજબનો શેડ નહીં હોવાની રજૂઆત કરાઈ। ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડીઆરયુસીસી વડોદરા વિભાગના સભ્ય ડિવિઝન રેલવે મેનેજરને રજૂઆત કરી છે। વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડીઆરયુસીસી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા, પાણી, એક પણ ફૂડ સ્ટોલ નથી। પ્લેટફોર્મ નંબર 1 પર ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતું શેડની વ્યવસ્થા નથી। મુસાફરોને પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે ફૂડ ઓવર બ્રિજ અથવા લેફ્ટ એક્સેલેટરની વ્યવસ્થા નથી। જો કે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે, પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય, વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી, જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે। અંડરપાસને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર શેડ તો બનાવેલ છે, પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો, વરસાદથી રક્ષણ નહીં મળે। વળી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંકશન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય। ડીઆરએમને મુસાફર જનતા માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી।